સંગા દૂતારી ભગતી રતી કઠાત પ્રસંગા. પછી કે ના એ ભક્તિ નહીં, નવધા ભક્તિ લેવ પટેલે પછી એને વાત ફેરવી. નવધા ભક્તિ હે ને આ નવ દુવાર હે ને આ શરીરના એ નવ દ્વારની હે ને એ નવ દ્વારની જ ભક્તિ કરવાની તમારા શરીર ઉપર જ છે આ બધું. આનાથી ખોટું સાંભળવું નહીં, આંખેથી ખોટું જોવું નહીં, જીભેથી ખોટું કાંઈ કોઈને દુઃખ થાય એવું બોલવું નહીં. આ નવધા ભક્તિ કહેવાય. આને બહુ લેવો પટેલને ભક્તિમાં આમ હે કે મુખેથી બોલી એને નવમી ભક્તિ કહેવાય. એ કીધી પણ આ ભક્તિ હે ને અમારા ગુરુએ કે આવી રીતે કીધું હે, એના ગુરુ હે ને એને. હા એ તો નોખા નોખા હોય ને. અને દૂધ પીએ ઓલા અંજા તમે ગાવ એ ઓલા લાભ લઈએ. આપણને સમજવાની ખાસ જરૂર છે. આપણે સમજી લેવાની. આપણે સમજ્યા વગર ભજન ગાયા કરી તો શું કામનું. મેં કીધું એ તો થોડું ઘણું આપણે જાણવું જ જોઈએ. હા એમને આપણા મનને આપણી ભૂલ ક્યાંય નથી થતી ને એ તો મોરથી વિચાર કરવા પડે. ટીકડે વાતો બારે કરાય. એટલે મેં એને વાત બધી કરી. પછી ઓલી બેન કહે એના વેરી ઘરવાળી હતી એ કે કાલ મને આવીને જ ઘરે આવીને કીધું એક બાપા કે મને જડી ગયા ને કે મને ક્યાંય ન જડે એવી પ્રસાદી ગયેલી કે સત્સંગ કર્યો હતી. એ મેં રામાયણની બધી વાતો બે કરી અને ગીતાજીના બે વેણ કીધા. એટલે મેં કીધું આ હે ને બધી ભક્તિના. તો કે તમે ક્યાંની ભક્તિ કરો. મેં કીધું એકેય નહીં, બધા રામની કરીને કૃષ્ણ ભગવાનની કરી, મહાદેવની કરી, એકેયને તારવવાના નહીં. અને ક્યાંય એકેય ભક્તિ બધા દેવ છે ને એ બ્રહ્મા વિષ્ણુ મહેશ એક જ છે. એમાં કાંઈ બીજું કાંઈ કોઈ એમાં આ હારો ના ના હોય એવું કોઈ દી કરાય નહીં. એટલે બધા જ ભક્તિ કરી તો બરોબર. એ સાચું તમારું. એટલે એમ કરીને પછી બહુ ભક્તિની જ આજ વાતું કર્યું અને બહુ મજા આવી. બાપાને હે ને કાયમ ઘરમાં ટંકોરી વગાડે, ડેરીમાં બેઠા ને બાપા એટલે જમવા જાય. એમાં પાછી એક દી ઓલી માં એની છોકરા રમતા હતા ને એની માં ઓલી ટંકોરી બાપાને વારું કરવાનું તેમ થઈને એટલે ટંકોરી ગોતવા માંડી. જડે નહીં, બધી જો જડે, ગોઈતા જ કરે. પછી ઓલા છોકરાને પૂછ્યું, એ છોરા અહીંયા ટંકોરી લીધી હે? કાં? તો કે કેમ બાપાને કે ટંકોરી વગાડવી છે બોલાવા સારું. તો કે હા. તો શું કામ લઈ ગયો? તો કે મારે પછી જડે ન જડે વેચાતી. તમે ગઈઢા થાવ તો પછી મારે ટંકોરી વગાડવા સારું મેં હંગરી દીધી હે. કાયમ હાબુએથી ધોયા કરો ને મેલ ધોયા કરો ને એટલે આપણું અવેરો ખૂટી જાય. મેલ તો ધોવાઈ જાય ને, જેમ લુગડામાં ધોવાઈ જાય એમ ભક્તિથી આપણા અંદર જે મેલ હે ને પાપ કરેલો મેલ હે ને એ ભક્તિથી જ ધોવાય. જે દાન પૂન કરો, કોઈ અબોલ જીવને નથી માગી શકતો એ ભૂલકું હોય એને તમે જીવો ને એ હજાર પુણ્ય વધે જાય. સાધુ બાવા તો આ ઘરે ન જડે બીજે ઘરે. આ સત્સંગમાં સાંભળવા જવાની જરૂર નથી. આપણે જેવું જીવન જીવવા હોય અને માંડપાને આપ્યા હોય ગઈઢાઓને એટલે આપણે ગઈઢા થાય એટલે આપણે માંડપાના ઓટોમેટિક મહિલા જ કરે. ક્યાંય જેવું કોઈ અગર વેચાતી જડતી નથી આવડતી, આપણે જ કરી લેવાનું. જેવું કરો એવું પાછળ આપને મળે. વધારે એટલો આપણે ફાયદો થાય. આપણે કોઈ કાંઈ કવ્યાને કીએ ગઈઢા માવતર હોય કાંઈ અને એ આપણે સહન કરી લઈને તો એ સહન હે ને એ આપણને કરેલું ઘટપણમાં કામ આવે. એ કાંઈ કોઈ અગર ક્યાંય વેચાતી જડતું નથી. એ હવના કર્મનું હવને મૈયા કરે. એટલે મારે ધક્કો થાય એવું મેં ક્યાંય રાખ્યું જ નથી. મારો ભગત ગમે એવી ભક્તિ કરે ને તો હું કાંઈ દેવા ન જઈ શકું. સમજ્યા? એ એના રીતે જ લઈ શકે ને જઈ શકે. એટલે આવી કુટુંબીઓ મેં રચના કરી છે. તો કે તમે એમ વાતો કરો ઓલા નારદજીએ ઓલી દ્રુપતિને 999 ચીર પૂજા કઈ કેમ દેવા ગયા? તો કે મારે લેવું હોય ને
મેં પૈસા કોક વખત લીધા હોય એ તો મારે દેવા જવા જ પડે ને. બાકી મેં બીજું કે હું ઓલી રીતે ક્યાંય ન દેવા જાઉં. મારી ભક્તિ ગમે એવી કરે ને તો હું દઈ ન આવું કાંઈ. સમજ્યા? બાકી તો મને આંગળીમાં ચાકુ લાગ્યું હતું ને તેથી પાટો હે ને મારે રાણીઓ બધી ગોતવા જઈ લીરો અને ન જોયેલો મારી બેનથી મને આમ હારી એવી હારી હતી ને આમ ચીરીને પરબારે મને પાટો બાંધી દીધો હતો. એના તાગડા ગણ્યા હતા ને 999 હતા. એ તાગડા 999 તીર મારે પૂરવા પડ્યા હતા. એટલે મારે ધક્કો થયો હતો. હું કોઈથી કાંઈ દેવા ચીજ જાતો નથી. ગમે એવી મારી ભક્તિ કરે ને પણ મારું રહેવું હોય તો મારે દેવા જવું જ પડે ને. મને પાટો બાંધ્યો હતો તેથી મેં તાગડા ગણ્યા હતા. એટલા તાગડા મારે ચૂકવવા જ પડે.